જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 4 ફેબ્રુઆરીની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 2 દિવસ માવઠાના વરસાદી ઝાપટાને લઈને આગાહી। તો આજે તેમજ આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે તો તેની માહિતી મેળવીશું। તે ઉપરાંત તાપમાન, ઝાકળ અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતના ખેડૂતો માથે ફરીવાર માઠા સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે તેની અમુક અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે આજે 4 તારીખ તેમજ કાલે 5 તારીખે એમ 2 દિવસ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા એટલે કે માવઠાના ઝાપટા હળવા સામાન્ય પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે તેની અમુક લહેરો ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારને અસર કરી શકે છે, જેના કારણે અમુક સેન્ટરની અંદર વરસાદી ઝાપટા એટલે કે છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળે આજે તેમજ આવતીકાલે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સાથે જ કચ્છના પણ મોટાભાગના જિલ્લાઓની અંદર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમુક સેન્ટરની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। કોઈ ચોક્કસ વિસ્તાર નક્કી નથી, પરંતુ એકાદ વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને રાપર, ખાવડા, લખપત, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, કચ્છના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા વરસી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વધુ શક્યતા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લામાં છે, જેમની અંદર અંબાજી હોય, આબુ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, સુઈગામ, દિયોદર, ભટસન, રોડા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, રાધનપુર, ભાંભર, પ્રાંતિજ, ખેડબ્રહ્માના વિસ્તારો તેમજ ડીસા આજુબાજુ, સિદ્ધપુર, વડનગર, વિસનગર આ ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ પડે તેવી આશંકા જોવા મળી રહી છે। કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ એટલા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે। સામાન્ય વરસાદ જોવા મળશે, કોઈ ભારે વરસાદની શક્યતા નથી। જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટના વિસ્તાર, જુનાગઢ અને પોરબંદર એટલા વિસ્તારની અંદર પણ હવામાનમાં પલટો આવે આજે તેમજ આવતીકાલે 2 દિવસ 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી, વાતાવરણ સૌ ચોખ્ખું જોવા મળી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો આ માવઠાના ઝાપટા બાદ 5 તારીખથી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા થશે, પવનની દિશા ફરીવાર બદલાશે, ઉત્તર પૂર્વના રેગ્યુલર પવન જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર શિયાળાની એન્ટ્રી જોવા મળી શકે છે। ત્યારે ખાસ કરીને તાપમાન નોંધપાત્ર રીતે વધી ગયું હતું, ફરી પાછું 5 તારીખ બાદ નીચું આવે તેવી સંભાવના છે। જેમની અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે નોંધપાત્ર રીતે સૌરાષ્ટ્રનું તાપમાન પણ 30 થી લઈને 33-34 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર પણ 30 આજુબાજુ, કચ્છમાં પણ 30-31, અમદાવાદ સહિતના વિસ્તાર, દાહોદ, ગોધરા, વડોદરા, દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 થી લઈને 32-33 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોરનું મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે। ત્યારબાદ આપણે 2 દિવસથી જણાવ્યા મુજબ કે પવનની દિશા ફરી પાસે બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને ઠંડીનો રાઉન્ડ એક જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેમજ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, તેની અસર વારંવાર ગુજરાતની અંદર જોવા મળશે। ગુજરાતનું હવામાન દર 5 દિવસે બદલાય તેવી સંભાવના રહેલી છે અને માવઠાના વરસાદની સંભાવના પણ આ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી શકે છે। 10 તારીખ બાદ પણ એક માવઠું થાય તેવી શક્યતા રહેલી છે, જે આગોતરા એંધાણ તરીકે તમારે નોંધ લેવી। તો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તાપમાનની, તો મિત્રો ખાસ કરીને 5 થી લઈને 10-11 ફેબ્રુઆરી દરમિયાન ફરી પાછું તાપમાન મહત્તમ નીચું આવે તેવી સંભાવના છે, જેમાં 3 થી 4 ડિગ્રી નીચું આવી શકે છે। સૌરાષ્ટ્રનું તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે જોવા મળશે, તેમજ અમુક સેન્ટરની અંદર તેની કરતાં પણ નીચું જોવા મળી શકે છે। કચ્છમાં પણ 25 થી લઈને 26 આજુબાજુ, ઉત્તર ગુજરાતની અંદર પણ 25-26 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ એ વિસ્તાર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા,
એ વિસ્તાર પંચમહાલ જિલ્લામાં પણ 25 થી લઈને 26-27 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે આવનાર દિવસોની અંદર. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ 29 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તમામ જિલ્લાઓની અંદર તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ખાસ કરીને રાત્રિનું તાપમાન પણ નીચું આવી શકે છે. લઘુત્તમ તાપમાન અને મોટાભાગના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે. જેમાં આપણે છેલ્લા 2 દિવસથી ઠંડીની આગાહી કરી રહ્યા છીએ તે મુજબ કે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વધુ શક્યતા છે તાપમાન નીચું આવવાની, જેમાં સૌથી નીચું આબુ તેમજ અંબાજી સહિતના વિસ્તારની અંદર 10 થી 12 ડિગ્રી જોવા મળશે. થરાદ છે, ધાનેરા છે એ વિસ્તારની અંદર 13-14 ડિગ્રી, રાધનપુર 16, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાનું તાપમાન 10 થી લઈને 15 ડિગ્રી કરતાં પણ નીચું એટલે કે તેની વચ્ચે જોવા મળશે. કચ્છમાં પણ રાપર, ભુજ, નલિયા, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારની અંદર પણ તાપમાન નોંધપાત્ર રીતે રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચું આવે તેવી સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન 10 થી લઈને એટલે કે 15 થી લઈને 17 ડિગ્રી વચ્ચે જોવા મળશે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ છે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ જિલ્લો એ વિસ્તારની અંદર, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 14 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે. એટલે કે ઠંડીનો અહેસાસ ફરીવાર જોવા મળે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનું તાપમાન 20 ડિગ્રી આજુબાજુ રાત્રિ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલ છે. કોઈ કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ શિયાળાનો અનુભવ કરતી ઠંડી જોવા મળે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. જ્યારે ઉત્તરના વિસ્તારની અંદર થોડી ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. કડકડતી ઠંડી આબુ, અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારની અંદર, બોર્ડર લાગુ વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવીને આ ઠંડીનો રાઉન્ડ 5 થી લઈને 12-13 ફેબ્રુઆરી સુધી ચાલે તેવું અનુમાન છે. બપોર દરમિયાન તાપમાન પણ નીચું રહેશે, જ્યારે રાત્રિનું તાપમાન પણ નીચું આવે તેવી સંભાવના રહેલી છે. આ સાથે ગુજરાતમાં પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે એટલે કે જે પસાર થઈ રહ્યા છે તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે. અને ફેબ્રુઆરી દરમિયાન હજુ માવઠાની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે હવે, જેના કારણે તેની અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે. અને તે ઉપરાંત મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલ્યો હતો તે જ્યારે ખાસ કરીને પવનની દિશા બદલાઈ હતી, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો. હવે તેમાં ઘટાડો જોવા મળશે. હજુ 8 તારીખ સુધી હળવો સામાન્ય વરસાદી ઝાકળ વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર હજી જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ બહુ ઘાટો કે વધારે નહીં જોવા મળે. હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ હજી જોવા મળે તેવું અનુમાન છે. અને પવનની દિશા ફરી ઉત્તર પૂર્વના આવે 5 તારીખથી રાબેતા મુજબ જોવા મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ લાગી રહી છે. આ સાથે જ મિત્રો આપણે પહેલા જણાવ્યા તે મુજબ કે જે એક માવઠાની સંભાવના છે, પરંતુ તેને આગોતરા એંધાણ તરીકે 10 તારીખ બાદની નોંધ લેવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે દરરોજ આપણે અપડેટ આપતા રહીશું. આજ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.